નમસ્તે. કોંગ્રેસ શાસનના 60 વર્ષની ઉપલબ્ધિની સિરીઝમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આજે વાત કરવી છે ઉદ્યોગ ક્ષેત્રની. 1947થી લઈ 60 વર્ષ સુધી કોંગ્રેસની શાસન વ્યવસ્થાએ આ દેશને શું આપ્યું ઉદ્યોગ ક્ષેત્રના પરિપ્રેક્ષમાં એની વાત કરવી છે. પંડિત નહેરુએ આ દેશનું સુકાન સંભાળ્યું અને ત્યારથી લઈ કોંગ્રેસ શાસનમાં જે વડાપ્રધાન આવ્યા એમને કંઈ ને કંઈ વિશેષ આ દેશને આપ્યું છે અને આપણે સૌ એનો લાભ સારી રીતે ઉઠાવી પણ લીધેલો છે. એને લઈ 5 બાબતને 5 મુદ્દાને 5 તબક્કામાં આ વાત હું આપની સમક્ષ કરવા માંગુ છું. ઇતિહાસને આપણે યાદ રાખો, એમાંય સારી બાબત હોય આપણે જેમાંથી આપણે શીખ્યા હોય, પામ્યા હોય, કંઈક આપણો વિકાસ થયો હોય, તો એવી બાબતોને આપણે બરાબર યાદ રાખી અને આપણે નજર સામે રાખીએ તો આપણને આવનારા દિવસોનું ભવિષ્યની ક્લારિટી જે છે, જે ચિત્ર છે, એનું સ્પષ્ટ બનાવવા માટે આપણને ખૂબ લાભ કરે. પહેલી બાબત એ છે પાયાનું નિર્માણ અને અર્થતંત્ર. 1947થી 1964 સુધી પંડિત નહેરુએ આ દેશની અંદર એ દેશની પરિસ્થિતિનું વર્ણન આપ સૌની સમક્ષ છે કે એ દિવસે આ દેશની પરિસ્થિતિ શું હતી. પાકિસ્તાનના ભાગલા, અફડાતફડી, દેશના સીમાડાઓ નહીં, અકબંધ નહીં, આર્થિક રીતે બરબાદી પરિસ્થિતિ, દેશ ચૂથાઈ ગયો હતો, 562 રજવાડા વચ્ચે વહેંચાયેલો દેશ હતો. આવી વિકટ પરિસ્થિતિ વચ્ચે દેશને સોંપી અને અંગ્રેજો ભાગ્યા. આવા સમયે એક વ્યક્તિ માને ન માને, કોઈ ગણે ન ગણે, કોઈ એનું નામ બોલે ન બોલે, કોઈ ટીકા કરે, કોઈ અપમાનિત કરે, પણ આજે આપણી દિવાલ ઉપર અકબંધ નામ છે પંડિત જવાહરલાલ નહેરુ. 1947ની અંદર આ સુકાન એમના હાથમાં લીધું અને એમણે જે દૂરદર્શિતાથી આ દેશને ઉદ્યોગ અને કૃષિ એ બે એક સાથે ચલાવી, એકબીજાના પૂરક મૂકી અને ઉદ્યોગોમાં એક જબરજસ્ત ક્રાંતિ કરી. પાયાનું નિર્માણ 1947થી 1964 દરમિયાન કેવા પ્રકારનું થયું કે ઔદ્યોગિક નીતિનો એક ઠરાવ 1956માં થયો, જેને ભારતીય ઉદ્યોગનું આર્થિક બંધારણ માનવામાં આવે છે. અને એ દિવસે મોટા ભાગનું બ્લુપ્રિન્ટ એના દિમાગમાં હતું, એને કાગળ ઉપર વર્ણન કરી અને કાર્યાન્વિત કરવા માટેની માનસિકતાથી આગળ વધાર્યો વહીવટ. બીજી પંચવર્ષીય યોજનાની સાથે એને નવરત્ન કંપનીઓ આ દેશને સમર્પિત કરી. એક એક કંપની અને એ કઈ સાલમાં બની એને નિર્માણ કર્યું એની વિગત આપણને આપું છું કે નવરત્ન કંપની પૈકીની હિન્દુસ્તાન મશીન ટૂલ્સ HMT એ ઘડિયાળ પણ બનાવતી હતી. આપણે સૌએ પહેરી હશે કદાચ કોઈ એ વખતના જમાનામાં. 1953ની અંદર એ કંપની બની. ભારત ઇલેક્ટ્રોનિક્સ લિમિટેડ BEL એ 1954માં એને નિર્માણ કરી. સ્ટીલ ઓથોરિટી ઓફ ઇન્ડિયા સેલ એ 1954માં એમને નિર્માણ કરી. નેવલી લિગ્નાઇટ કોર્પોરેશન 1956માં. ઓઇલ એન્ડ નેચરલ ગેસ કમિશન, જેને ONGC નામથી ઓળખીએ છીએ, એ 1956. નેશનલ મિનરલ ડેવલપમેન્ટ કોર્પોરેશન NMDC એ 1958. ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન 1959. ભારત હેવી ઇલેક્ટ્રિકલ લિમિટેડ BHEL 1964 અને હિન્દુસ્તાન એરોનોટિકલ લિમિટેડ, જેને HAL તરીકે ઓળખીએ છીએ, 1964. પંડિત નહેરુ બહુ સ્પષ્ટ શબ્દોમાં કહેતા હતા કે આ સ્ટીલ, વીજળી, ઉર્જા, આવા વિવિધ ક્ષેત્રોની અંદર વિદેશો ઉપર આપણે જે નિર્ભર હતા એ આત્મનિર્ભર કરવાનો પાયો આ તમામ નવરત્ન કંપનીઓ મારફત નાખ્યો અને આ દેશની અંદર આધુનિક ભારતના મંદિરો તરીકે એને ઓળખાવ્યા. સાહેબ, આ જબરજસ્ત કામગીરીને લઈ પંડિત નહેરુએ દેશને એક એવું સ્ટ્રક્ચર આપ્યું ઇન્ડસ્ટ્રીયલ કે આજે એ સ્ટ્રક્ચર ઉપર આખો દેશ ઊભો છે. અને આધુનિક ભારતની સાથે સાથે ભારતની અંદર ઔદ્યોગિક માળખાનું એક એવું સરસ મજાનું વિસ્તરણ કર્યું કે
આજે પણ આપણે પંડિત નહેરુને એક સાયન્ટિફિકલી અભિગમ સાથેના પહેલા દેશના વડાપ્રધાન તરીકે આપણે એને યાદ કરીએ છીએ. ત્યાર પછીનો બીજો તબક્કો આવે છે કે આત્મનિર્ભર અને નિયમન 1965 થી 1980 વચ્ચે. આ તબક્કા દરમિયાન ઇન્દિરા ગાંધીએ બેંકોનું રાષ્ટ્રીયકરણ કર્યું, એગ્રીકલ્ચરના 2 મોટા પ્રોજેક્ટ પાર પાડ્યા. એ દરમિયાન કે જે શ્વેત ક્રાંતિ અને હરિત ક્રાંતિ એ બંને કંઈ ને કંઈ ઇન્ડસ્ટ્રીઝ સાથે સીધો સંબંધ ધરાવે છે. એમાં પંડિત નહેરુ, ઇન્દિરા ગાંધી અને લાલ બહાદુર શાસ્ત્રીનો અથાગ પ્રયત્ન અને એની દિશા, ત્રણેય વડાપ્રધાને આ નેતૃત્વ કર્યું દેશનું. એ દરમિયાન આવી 2 સિદ્ધિઓ હાંસલ થઈ અને આપણે સૌ જે અમેરિકાથી મેક્સિકોથી જે પશુઓ પણ ન ખાય એવા ઘઉં ખાવા માટેની આ માનસિકતા એ લોકોએ આપણને બનાવી દીધી હતી અને એ ન છૂટકે ખાવા પડતા હતા, એમાંથી આપણને એ લોકોએ મુક્ત કર્યા. બેંકોનું રાષ્ટ્રીયકરણ 1969માં થયું અને ઉદ્યોગ પરમિટ, જે પહેલા સમયમાં ઉદ્યોગો માટે સ્થાપવું હોય તો એને કોટા લેવા પડતા હતા, એની પરમિશન લેવી પડતી હતી, એના નિયંત્રણ ઉપર એના ઘણા બધા સરકારી રાહે બધા નિયંત્રણો હતા, એ હટાવી લીધા. અને ઉદ્યોગને એક એવી સરસ રીતે આપણને સમક્ષ મૂક્યું કે કોઈ પણ ઉદ્યોગ કરવા માટે એ તૈયાર થાય એના માટે સરકાર પૂરતી સવલત અને ખુલ્લું મેદાન એ આપવાની શરૂઆત કરી. એને લઈ ત્રીજો તબક્કો શરૂ થયો ઉદારીકરણનો 1980 થી 91 સુધીનો. આ દરમિયાન 1980ની અંદર આર્થિક ઉદારીકરણ થયા અને નિયંત્રણો અનેક પ્રકારના હતા એ દૂર કર્યા અને આધુનિક ટેકનોલોજી ઉપર ભાર મૂક્યો અને મોટા ભાગના ઉદ્યોગો હતા એને કઈ ને કઈ રીતે એક પ્રોત્સાહનની ખામીથી એ ઉદ્યોગો ધીમા ચાલતા હતા. એની બદલીમાં સરકારી રાહે એને જબરજસ્ત પ્રોત્સાહન મળ્યું અને એ ઉદ્યોગો બહાર નીકળ્યા. જેમ નવરત્ન કંપનીઓ, મિનિરત્ન કંપનીઓ અને મહારત્ન કંપનીઓ જે રીતે ધીરે ધીરે સરકારી રાહે બહાર આવી, એવી રીતે આ પણ પ્રાઇવેટને ખાનગીકરણ થયું અને કંપનીઓ બહાર આવી અને પોતાના વિસ્તરણ કરવામાં લાગી અને દેશની અંદર ધીરે ધીરે એ વિકાસમાં એ પોતાનું યોગદાન આપતી રહી. ચોથો તબક્કો છે આર્થિક સુધારાનો અને એ 1991ની અંદર આપણને સૌને યાદ છે કે દુનિયાની તમામ મોટાભાગના દેશો આર્થિક સંકટ નીચે હતા. તે દિવસે દેશના પ્રધાનમંત્રી કોંગ્રેસના નરસિમ્હા રાવ હતા અને નાણામંત્રી તરીકે મનમોહન સિંહ હતા. આ બંનેની જોડીએ આ દેશને એક ઔદ્યોગિક ક્ષેત્રમાં આમૂલ પરિવર્તનની ભેટ આપી અને મોટા ઉદ્યોગો માટેના જે લાયસન્સો હતા એ રદ કર્યા અને FDI ફોરેન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટની પરમિશન આપી અને એને લઈ જે દેશની અંદર એક તંદુરસ્ત ભરી લોકલ કંપનીઓ અને વિદેશી કંપનીઓની એક હરીફાઈ થઈ. એના કારણે આપણને ગુણવત્તા પ્રોડક્ટમાં, આપણને એની ક્વોલિટી, એની સાથે સાથે ઉત્પાદન, રોજગારી અને એક્સપોર્ટ કરતા થયા એટલે કંઈ ને કંઈ રીતે વિદેશી હુંડિયામણ પણ આવવા માંડ્યું અને દુનિયાના અનેક દેશો આર્થિક રીતે પાયમાલ થયેલા હતા. ત્યારે આ દેશને કોઈની આંચ નહોતી આવી આર્થિક રીતે અને કોઈ પ્રકારના પ્રશ્નો વગર આપણા સૌ ઇન્ડસ્ટ્રીયાલિસ્ટોના એક ઉદ્યોગ છે એ કાર્યરત રહ્યા અને દેશની તિજોરીને પણ કોઈ આંચ ન આવી. અને આ દેશમાં એવા 2 સુકાનીઓ એ કોંગ્રેસના નરસિમ્હા રાવ અને મનમોહન સિંઘે આ દેશને સામે આ પરિસ્થિતિનો સામનો કરી અને સારું વાતાવરણ આપ્યું. એમાં ખાસ કરીને સ્પર્ધાત્મક રીતે આ ઉદ્યોગોમાં આવી એના કારણે ગુણવત્તા, ઉત્પાદન, કાર્યક્ષમતા તમામનો વધારો થયો. ધીરે ધીરે આ એક એવી પ્રગતિ હતી કે એક મજબૂતાઈથી દેશ એની પ્રગતિ કરી રહ્યો હતો. એમાં સૌનો આ સૂર હતો. પાંચમું પરિણામ શું આવ્યું? આપણે સૌને ખબર છે કે ઉદ્યોગ અને એગ્રીકલ્ચરની જે એકબીજાના પૂરક બને તો સામાન્ય રીતે સરકારી રાહે એનો વહીવટ સારો હોય, સરકારી નેતાઓની કે અધિકારીઓની એક દૂરંદર્શિતા હોય કે દેશના વિકાસમાં પોતાનું યોગદાન આપવાની, તો સ્વાભાવિક વસ્તુ છે કે ઉદ્યોગ એ કોઈ પાછો ન રહે. સરવાળા એવું બન્યું કે માળખાગત સુવિધાનો જબરજસ્ત વધારો થયો, એનો દેશને લાભ મળ્યો. નંબર 2, રોજગારીના વિકલ્પો હતા એ ખુલ્લા થયા, એના કારણે રોજગારી આપણા દેશમાં જે ચરમસીમાએ પીડા ભોગવતા હતા એમાંથી બહાર આવ્યા. નંબર 2, ગુણવત્તાસભર આપણને ઉત્પાદન મળતું થયું અને આત્મનિર્ભર થયા. અને સૌથી મોટી વસ્તુ એ બની કે દુનિયાના દેશોની અંદર, વૈશ્વિક બજારની અંદર ભારત એક મજબૂત પગ રાખી અને આગળ વધતું થયું. આ તમામ 5 મુદ્દા જે છે એ પાયામાં પડેલા છે. કોંગ્રેસ અને કોંગ્રેસના નેતાઓએ કરેલી ઉપલબ્ધિઓ, એના કારણે આ દેશની અંદર જે આજની જે વર્તમાન છે
એ વર્તમાન એના કારણે પણ છે એવું ચોક્કસ કહવું હોય તો કહી શકાય, એમાં કોઈ બે મત નથી. હવે વાત ગુજરાતની. આ તો કોંગ્રેસે પાયો નાખ્યો, 60 વર્ષ કોંગ્રેસના હતા. આજે શું છે? આ પરિસ્થિતિમાં નિર્માણ થઈ અને જ્યારે અફડાતફડીવાળા દેશને આપણને મળ્યો હોય અને પછી પ્રગતિ કરવાની હોય, માળખાગત સુવિધા ઊભી કરવાની હોય, શિક્ષણ, આરોગ્ય, પરિવહન એવા સેવાકીય ક્ષેત્રોની અંદર કામ કરવાનું હોય, જનતાને ખાવાના પ્રશ્નો અને ફૂડ અને ન્યુટ્રિશન બેઝ ફૂડ આપવાના, પાણી ચોખ્ખું આપવાનું, ગામડે ગામડે આ માળખાગત સુવિધા ઊભી કરવાની, આ તમામ મુદ્દા તો હતા જ, પ્રશ્નો હતા, પડકારો હતા. એની વચ્ચે ઇન્ડસ્ટ્રીઝ ઊભી કરી અને આધુનિક ભારતના મંદિરોની ભેટ આપી, એજ્યુકેશનની અંદર ફ્રી એજ્યુકેશન આપવું. આવા સમયે આ 60 વર્ષના કાર્યકાળમાં એમાંથી આપણે સંપૂર્ણ બહાર નીકળ્યા અને દુનિયાની 5 મહાસત્તાઓમાં આપણું નામ ત્યારે અંકિત કરી નાખ્યું. ગુજરાતની અંદર છેલ્લા 2025 સુધીમાં, એટલે 5 વર્ષમાં, 20 થી 25માં 8,779 નાના ઉદ્યોગો બંધ થયા. તમે કલ્પના કરો, 60 વર્ષ પહેલા ઉદ્યોગો સ્થપાતા હતા, કશું નહોતું ગ્રાઉન્ડ ઉપર, અને ઉદ્યોગ સ્થાપવા માટે સરકારનો કેવો અભિગમ હશે કે ઉદ્યોગ પછી ઉદ્યોગ, ઉદ્યોગ પછી ઉદ્યોગ એની સ્થાપના થતી હતી. અને 60 વર્ષ પછી આ 10 વર્ષની અંદર ગુજરાતમાં 25 વર્ષથી આ સરકાર ભાજપાની બેઠી છે અને નાના ઉદ્યોગો 5 વર્ષના સરકારી આંકડા બોલું છું, 8,779 5 વર્ષમાં બંધ થયા. નવા ઉદ્યોગ એની સામે થતા હશે, શરૂ થતા હશે, પણ તાળું લાગે, શાળાને તાળું લાગે, ઉદ્યોગને તાળું લાગે, ઇન્ફ્રાસ્ટ્રક્ચરને તાળું લાગે, ડેવલપમેન્ટ અટકી જાય, ત્યારે એને પ્રગતિના રૂપમાં કહેવાય, એને મોડલ સ્ટેટ કહેવાય કે એને ગ્રોથ ઓફ એન્જિન કહેવાય? બદકિસ્મતી તો આપણી કેવી છે કે આપણને કેવું સાંભળવા મળે છે કે ડબલ એન્જિનની સરકાર ભાજપની ચાલે છે ગુજરાતમાં. હવે મોટું એન્જિન છે ને એ નાના એન્જિનને નીચે ઉતારી નાખેલું છે અને બંને એન્જિનો ચાલે છે પણ ખાલી ધુમાડા કાઢે છે, કશું આપણા રાજ્યને મળતું નથી. આવી પરિસ્થિતિમાં ગુજરાતના પડકારજનક પ્રશ્નો ઉપર સરકારની ચિંતા કેટલી? હું ગુજરાતના મિત્રોને કહેવા માંગુ છું કે ગુજરાતનો નાનો ઉદ્યોગ ગૃહ છે એ કેવા પ્રકારના પ્રશ્નોથી પીડાય છે. મેં તો કોંગ્રેસના નેતાઓની દૂરદર્શિતાના વાત કરી દીધી, પણ આજે વર્તમાન શું છે? ઘણા લોકો અમને એમ કહે છે કે ઇતિહાસને બહુ જાવમાં, પણ ઇતિહાસમાં એ લોકો જાય છે, એ પંડિત નહેરુને વારંવાર યાદ કરે છે, તો પંડિત નહેરુને અમે યાદ કરીએ છીએ. પંડિત નહેરુએ શું કર્યું તો સારી બાબત કરી હતી એ યાદ કરીએ છીએ, તમને એનામાંથી દિશા મળે એટલા માટે યાદ કરીએ છીએ. વર્તમાન સ્થિતિ છે કે પર્યાવરણને લગતા પ્રશ્નો, એક ઇન્ડસ્ટ્રી શરૂ કરવી એટલે જીપીસીબીના પ્રશ્નો, એનું સરળીકરણ કે એનું પારદર્શકતા નથી. એના કારણે ઉદ્યોગ એનું પોતાની પથ્થર મૂકે છે ત્યારથી માંડી અને શરૂ થાય છે ત્યારથી માંડી અનેક પ્રકારના પડકારજનક પ્રશ્નોમાંથી સામનો કરવો પડે છે સરકારી રાહે. જીએસટીનું સરળીકરણ નથી, ચિંતા કાયમના માટે ઉદ્યોગ ગૃહોને રહે છે. લોન ધિરાણની સિસ્ટમ એટલી બધી ખરાબ છે કે એનો સમય પાબંદીમાં એ કામ થતા નથી. સબસિડી અને જે સિંગલ વિન્ડો ક્લિયરન્સ જે હોવું જોઈએ, સરકાર ખૂબ મોટી વાત કરે છે વાયબ્રન્ટ ગુજરાતની અંદર, પણ સિંગલ વિન્ડો ક્લિયરન્સ મેં કઈ જગ્યાએ જોયું નહીં. છેલ્લા લગભગ 20 વર્ષથી સિંગલ વિન્ડો ક્લિયરન્સની વાતો, વાયબ્રન્ટ ગુજરાતની વાતો, બહારથી રોકાણ આવવાની વાતો, પણ એ રોકાણ કેટલું ટક્યું? આજની તારીખે વિદેશી રોકાણ અહીંથી ઉઠાવીને ગુજરાત બહાર કે બીજા રાજ્યોમાં કે અન્ય વિદેશમાં એ પાછું જવા લાગ્યું છે. આ પરિસ્થિતિની અંદર જે બદલાતા નિયમો, વારંવાર બદલાતા નિયમો, હજી એક ઉદ્યોગ નાખ્યો ત્યાં તો બીજા નિયમો બદલી ગયા હોય, અધિકારીઓની છછંદિતા પણ, સરકારનો કંટ્રોલ અધિકારી પ્રત્યે નહીં, ઇન્સ્પેક્ટર રાજ, આવા તમામ પ્રશ્નોથી જે રીતે અન્ય વિભાગો, આરોગ્ય હોય કે શિક્ષણ હોય કે ખેતીવાડી હોય એ પીડાય છે, એમ ઇન્ડસ્ટ્રીઝમાં સૌથી મોટા પ્રશ્નનો સામનો આજનો નાનો ઉદ્યોગ ગૃહ કરી રહ્યો છે. અમારી વિનંતી છે, કોંગ્રેસ પક્ષની વિનંતી છે કે કંઈક 60 વર્ષના શાસન વ્યવસ્થામાં ડોક્યું કરી અને વર્તમાન શાસન વ્યવસ્થામાં સુધારો લાવે. એ અંતે તો સારી વાત સ્વીકારી અને સકારાત્મક અભિગમથી વહીવટ કરવો તો છેવટે જનતાને ફાયદો છે, અને જનતાને ફાયદો છે તો આપણા ગુજરાતના વિકાસને જબરજસ્ત ફાયદો છે, અને ગુજરાતના વિકાસને ફાયદો છે તો ગુજરાત એ ગરવી ગુજરાત તરીકે આપણે સૌ ગર્વ લઈએ છીએ
એનો વિશેષ કરો લઈ શકશું. આભાર.